શિવજીને સૌથી વધુ જો પ્રિય મંત્ર હોય ને ભાવિનભાઈ, સૌથી પ્રિય તો રામ નામ. ઓહ, તમારે જો શિવને ખરેખર પ્રસન્ન કરવા હોય ને બહુ શોર્ટ ટાઈમમાં પ્રસન્ન કરવા હોય, આજકાલ લોકો શોર્ટ ટાઈમમાં પૈસા કમાવાની પાછળ પડતા હોય, બધું શોર્ટ ટાઈમમાં જોઈએ, શોર્ટકટ મારવાનું હોય, તો સૌથી સારું શોર્ટકટ શિવજીનું પ્રસન્ન કરવા હોય રામ નામ. 2 જ અક્ષરનું નામ છે. 2 અક્ષરનું. એની આગળ કિલક લગાવો ના લગાવો, પ્રણવ એટલે ઓમકાર લગાવો ના લગાવો, ક્યાંય તમે ઓમ રામ કે એવું નહીં સાંભળ્યું. બહુ બહુ તો શ્રી રામ સાંભળ્યું હોય, બાકી ક્લીમ રામ કે રીમ રામ કે એવું નથી હોતું. તો આ 2 અક્ષરનો મંત્ર, પણ શિવજીના અતિશય પ્રિય કોઈ હોય તો એ છે શ્રી રામ. તો કોઈ મનોકામના હોય કોઈની, પણ શિવજી માટે અમુક વસ્તુઓની લોકોના મનમાં ગ્રંથિ એવી છે કે શિવજી તામસના દેવતા છે. ખરા, તામસ તત્વની પ્રાધાન્ય ખરું, પણ આહાર તામસી નહીં શિવજીનો. એટલે અમે નોનવેજ ખાઈએ અને શિવ ભક્તિ કરીએ, નો, ક્યારેય ના ફળે. કારણ કે પશુનામ પતિ ઇતિ પશુપતિ, એ પશુઓના પતિ છે. તમે કોઈ જીવને મારો, કોઈ પણ હોય. ઘણા લોકો એવું કે અમે ઈંડા ખાય, અરે ઈંડું ના ચાલે ભાઈ, એક ગર્ભ છે કોઈનું બિચારાનો, અને એ તમે ખાઓ, તમે વિચાર કરો કે મારા ઉપર પશુપતિનાથ પ્રસન્ન થાય, એ સંભવ નથી. કોઈ પણ